હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 9ની અંદર અંતિમ રિવિઝનની અંદર લખવાનો છે ઈમેલ. શું લખવાનો છે? ઈમેલ. જે તમને સપનામાં પણ સતાવે છે. ઈમેલ નથી આવડતો, ઈમેલ નથી આવડતો. હવે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? શોર્ટ એન્ડ સ્વીટ. કેવો? શોર્ટ એન્ડ સ્વીટ અને તરત જ આવડી જાય એવો ઈમેલ આપણે લખવાનો છે, બરાબર? તો આપણું એક આગળ લેક્ચર પિક્ચર ડિસ્ક્રિપ્શનનું આવી ગયું છે. એ તમને કેવું લાગ્યું? ના જોયું હોય તો જોઈ લેજો. 110% એક્સપર્ટ એકેડેમી તમને ગેરંટી આપે છે કે તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવડી ગયું હશે. બસ એક વાર જોઈ લો, ના આવડે બીજી વાર, ત્રીજી વારમાં તમને 100% આવડી જાય. સેક્શન ઈની અંદર તમારે પૂછાય છે. શું પૂછાય છે? ઈમેલ રાઇટિંગ. શું પૂછાય છે? ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગની અંદર આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય, બરાબર? શું પૂછાય તો ચલો જોઈએ કે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફ્રેન્ડ જય 302@gmail.com ઇન્વાઇટિંગ હિમ ટુ એટેન્ડ અ પાર્ટી એટ યોર ન્યૂ હોમ. કે તમારા નવા ઘરની પાર્ટી છે. શું છે? નવા ઘરની પાર્ટી છે. એના માટે તમે તમારા ફ્રેન્ડને, કોને? જય 302, એને તમારા ઘરની પાર્ટીની અંદર ઇન્વાઇટ કરતો એક ઈમેલ લખો. શું લખો? ઈમેલ લખો, બરાબર છે? હા, ઈમેલ લખવાની અંદર આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે એ વસ્તુ આપણે શીખવાની છે અને કેવી રીતે ઈમેલ લખવાનો છે. બસ ક્લિયર. તો હવે તમારો ટાઈમ આપણે વેસ્ટ કરીશું નહીં. પહેલું ઈમેલની અંદર શું લખવાનું? તો કે ટુ. શું લખવાનું? ટુ, બરાબર? જો એ તમારે આટલે એક લીટી આપેલી છે તમને. શું આપેલું છે? એક લાઈન આપેલી છે. એ લાઈનને તમે જો ક્રોસ કરી તો લક્ષ્મણ રેખા ઓળંગવાની થતી નથી. ક્લિયર? હા. આના એક વિડીયો આપણે એવો પણ બનાવીશું કે તમારે પેપર કેવી રીતે લખવું, હાઉ ટુ રાઇટ અ પેપર. ઓકે? તો ચલો હવે આપણે ઝડપથી શરૂ કરીએ. પહેલા શું લખવાનું તમારે? તો કે ટુ. શું લખવાનું છે? ટુ. ઓકે. પછી શું લખી દેવાનું? ફ્રોમ. ના લખો તો પણ ચાલે. શું લખવાનું છે? ફ્રોમ. ઓકે, ટુ અને ફ્રોમ. હવે શું કરવાનું? તો કે અહીંયા આપણે 2 ટપકા, અહીંયા 2 ટપકા, આ બંને લાઈનમાં રાખવાના. કેવા રાખવાના? એક જ લાઈનની અંદર. ટુ કોને મૂકવાનો છે? કે jay302@gmail.com. એની અંદર આપણે કલર મસ્ત મજાનો ચેન્જ કરીએ તો એની અંદર આપણે લખશું શું? તો કે જય. જો ધ્યાન શું રાખવાનું? કે જય 302. જગ્યા છોડવાની ના. જગ્યા છોડી તો તમે 9માંથી ટળી જશો. 302@gmail.com. શું કરવાનું? gmail.com. ક્યાંય આપણે સ્પેસ છોડવાની નથી. ક્લિયર? એકદમ લાઈનમાં લખવાનું. ક્લિયર? પછી ફ્રોમમાં જે વ્યક્તિ લખે છે તો રાઇટ્સ એન ઈમેલ. હવે આની અંદર બીજા વ્યક્તિનું નામ આપ્યું નથી તો આપણે આપણી ઈમેલ આઈડી લખી દેવાની. કોની લખવાની? આપણે. પણ અહીંયા લખેલું હોય કે કોઈ વ્યક્તિ લખે, ધારો કે નયન રાઇટ્સ એન ઈમેલ. નયન ઈમેલ લખે છે તો ફ્રોમ ની અંદર કોનું આવશે? જે ઈમેલ લખે છે એની ઈમેલ આઈડી. ક્લિયર? બધા નિયમો તમે શીખી ગયા છો. તો ફ્રોમ ની અંદર ધારો કે નયન લખતો હોય તો નયન શું લખશે? પોતાની ઈમેલ આઈડી કોઈ પણ આપણે બનાવી દેવાની. @gmail.com. ક્લિયર? આ છે મેળવનારની અને આ છે મોકલનારની. કોની છે? મોકલનારની. ક્લિયર? હા. પછી શું લખી દેવાનું? તો કે પછી લખવાનો છે આપણે સબ્જેક્ટ. શું લખવાનો છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ લખવાનો. શું લખવાનું? સબ્જેક્ટ. શું છે સબ્જેક્ટ? તો કે ઇન્વિટેશન ટુ એટેન્ડ અ પાર્ટી. શું? ઇન્વિટેશન ટુ એટેન્ડ અ પાર્ટી અથવા તો ઇન્વાઇટ ટુ એટેન્ડ અ પાર્ટી. ઇન્વાઇટ એકલું લખી દો તોય ચાલે. તો કે ઇન્વાઇટ ટુ એટેન્ડ અ પાર્ટી. ઇન્વાઇટ ટુ એટેન્ડ અ પાર્ટી. ક્લિયર? આટલું લખી દેવાનું આપણે. ઇન્વાઇટ ટુ એટેન્ડ અ પાર્ટી, કે પાર્ટી એટેન્ડ કરવા માટે. પછી શું લખવાનું? તો કોને લખે છે નિબંધ? તો કે ફ્રેન્ડને. તો ફ્રેન્ડ માટે શું લખશું? રિસ્પેક્ટેડ કે ડિયર? તો ડિયર ફ્રેન્ડ. શું લખવાનું? ડિયર ફ્રેન્ડ. શું લખવાનું? ડિયર ફ્રેન્ડ. ડિયર ફ્રેન્ડ. ક્લિયર? ડિયર
ફ્રેન્ડ. આટલું લખ્યા પછી આપણે શું લખવાનું કે હું તને ઈમેલ લખું. ચલો પહેલા તો ગુજરાતીમાં વિચારો કે તમે શું લખશો. તો કે અમારે નવું ઘર બનાવ્યું છે, તું હજુ સુધી અમારા ઘરે આવ્યો નથી. બરાબર, બધા આવે એના માટે કરી અને અમે શું કર્યું છે તો કે એક પાર્ટી રાખી છે, માટે હું તને આમંત્રણ આપું છું કે તું ચોક્કસથી આવજે. તારા પપ્પાને સાથે લઈને આવજે, તારા મમ્મીને પણ ગાડીમાં બેસાડીને લઈને આવજે. જગ્યા ના હોય તો તું ગાડીની ઉપર બેસી જજે, પણ ચોક્કસ આવજે. ક્લિયર? આવી રીતે આપણે મસ્ત પ્રેમથી અને એક શું લખવાનો છે, ઈમેલ લખવાનો છે. તો ડિયર ફ્રેન્ડ, આઈ એમ, કે હું તને નિમન લખું છું. નિમન શું? ઈમેલ. હું આઈ એમ સેન્ડિંગ યુ એન ઈમેલ. આની પહેલા તમારે કઈ લખવું હોય તો પણ તમે આઈ એમ સેન્ડિંગ યુ એન ઈમેલ ટુ ઇન્વાઇટ. શેના માટે? તો કે ઇન્વાઇટ કરવા માટે. ટુ ઇન્વાઇટ એટ માય હોમ. મારા ઘરે તને આમંત્રણ આપવા માટે હું ઈમેલ લખી રહ્યો છું. આઈ એમ સેન્ડિંગ યુ એન ઈમેલ ટુ ઇન્વાઇટ એટ માય હોમ. મારા ઘરે આમંત્રણ આપવા માટે તને હું ઈમેલ લખી રહ્યો છું. પછી બીજું શું લખશો કે યુ હેવ નેવર કમ માય હોમ. તું ક્યારેય મારા ઘરે આવ્યો નથી. તું ક્યારે મારા ઘરે આવ્યો નથી. પણ અમે નવું ઘર બનાવ્યું છે. શું બનાવ્યું છે? નવું ઘર. તો વી હેવ મેડ અ ન્યૂ હાઉસ. અમે નવું ઘર બનાવ્યું છે. સો આઈ થોટ માટે મેં વિચાર્યું ટુ ઇન્વાઇટ યુ. મેં તમને વિચાર્યું ટુ ઇન્વાઇટ યુ. તને આમંત્રણ આપવાનું મેં વિચાર્યું. ચલો બીજું આગળ શું લખાય આપણે? તો કે બીજો પેરેગ્રાફ આપણે લખીએ કે મારા પપ્પા એટલે કે માય ફાધર વોન્ટેડ નથી, ઈચ્છતા હતા ટુ ઇન્વાઇટ ઓલ રિલેટિવ્સ. બધા રિલેટિવ્સને આમંત્રણ આપવા માટે મારા પપ્પા ઈચ્છતા હતા. સો હી હેઝ એરેન્જ્ડ અ પાર્ટી. માટે મારા પપ્પાએ પાર્ટી એરેન્જ કરી છે. બરાબર છે? હા. તો આવું તમે તમારા ફ્રેન્ડને લખી શકો છો. બરાબર છે? હા. કેટલા? ખાલી 30 શબ્દોમાં તમારે લખવાનું છે. 5 થી 7 લીટી થાય એટલે બહુ થઈ ગયું. કારણ કે એક લીટીની અંદર, એક લાઈનની અંદર તમારે 5 વર્ડ્સ તો 5 શબ્દો આવી જાય. 6 લીટી હોય તો 5 6 30. તો સો હી હેઝ એરેન્જ્ડ અ પાર્ટી એટલે મારા પપ્પાએ પાર્ટી એરેન્જ કરી છે. ઓલ અવર ફ્રેન્ડ્સ વિલ કમ એટલે કે આવશે. વિલ કમ. આપણા બધા જ મિત્રો એ દિવસે આવશે. ઓન ધેટ ડે, તે દિવસે. એવું પણ લખી શકાય. ઓન ધેટ ડે તે દિવસે બધા આપણા મિત્રો આવશે. બરાબર? હા. સો પ્લીઝ યુ ડુ કમ. ચલો આ ડુ કમ શું છે કે તું આવજે જ. શું? તું આવવાનું કર. બસ હવે આવવાની વાત કર, બીજી કઈ નહીં. એટલે કે યુ ડુ કમ. આવું લખાય. યુ ડુ કમ એટલે કે તું ચોક્કસ આવજે. પ્લીઝ ડુ કમ એટલે કે તું ચોક્કસ આવજે. બરાબર છે? હવે એક પેરેગ્રાફ છે કે જેને તમે બધાની અંદર લખી શકો એવો એક પેરેગ્રાફ આપણે લખી દઈએ કે માટે તું મને રિપ્લાય આપજે. આઈ હોપ. હું આશા રાખું છું. આઈ હોપ યુ વિલ. ચલો આ પેરેગ્રાફ હું કલર ચેન્જ કરું કે આ પેરેગ્રાફ તમારે બધા ઈમેલની અંદર લખી દેવાનું. આઈ હોપ યુ વિલ રિપ્લાય મી ફાસ્ટ. તું મને ઝડપથી રિપ્લાય આપશે.
સો પ્લીઝ send me reply as early as possible. જેટલું શક્ય હોય તેટલો ઝડપથી રિપ્લાય મને આપજે. જેટલું શક્ય હોય એટલો ઝડપથી મને રિપ્લાય આપજે. આટલું તમે તમારા ઈમેલની અંદર લખો એટલે તમને પૂરા માર્ક્સ મળી જાય છે. સ્પેલિંગ મિસ્ટેક આપણે નહીં કરવાની, બરાબર. પછી અહીંયા શું લખી દેવાનું કે યોર લવિંગલી તારો ફ્રેન્ડ, યોર લવિંગલી, યોર લવિંગલી. અહીંયા કોણે લખ્યો છે તો કે નયને ઈમેલ લખ્યો છે. કોણે લખ્યો છે? નયને લખ્યો છે. તો આપણે કોનું નામ લખશું તો કે નયનનું નામ લખીશું. યોર લવિંગલી નયન. ક્લિયર? આ શું થઈ ગયો આપણો ઈમેલ. શું થઈ ગયો? ઈમેલ. ઈમેલ લખવા માટે આવી રીતે તમારે બોક્સ બનાવી દેવાનું અને બોક્સની અંદર જ ઈમેલ લખવાનો. ક્લિયર છે? હા. પછી આના સિવાય તમારે કોઈ બીજો ઈમેલ લખવો હોય કે અમને આઈએમપી લાગે છે અને અમારે સોલ્વ કરવો છે, અમને આવડતો નથી, તો આપણે અહીંયા એનો પણ વિડીયો બનાવીશું. આના પછી તમારે કોનું રિવિઝન કરવું છે, કયા ટોપિકનું, બરાબર છે, એ ખાસ તમે જણાવશો તો આપણે તરત જ આના પછીનો વિડીયો એ મૂકી દઈશું, કારણ કે તમારી ડિમાન્ડ પર આપણે ચાલવાનું છે, બરાબર. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. હા, અને ધોરણ 10 માટે સુપ્રીમ બેચની શરૂઆત 21 એપ્રિલ 2025 થી થાય છે. તો એના માટે પણ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની. શું કરવાનું છે? એપ્લિકેશન આપણી ધ એક્સપર્ટ એકેડેમી. શું નામ છે? ધ એક્સપર્ટ એકેડેમી. ધ એક્સપર્ટ એકેડેમી, બરાબર. હા, અને કોઈ પ્રશ્ન હોય તો તમે આ નંબર પર કોલ કરી અને પૂછી શકો છો. 9737448382 આ નંબર પર તમારે કોલ કરવાનો, બરાબર છે. એટલે તમારો કોઈ ક્વેરી હોય તો સોલ્વ થઈ જશે. અને આપણા જે એપ્લિકેશન છે આપણી ધ એક્સપર્ટ એકેડેમી, એની અંદર તમને ટેસ્ટ પણ આપવા મળશે જે ફ્રીમાં છે. કેવા છે? ફ્રીમાં છે. ચલો તો આવજો. થેન્ક યુ. બાય બાય.